હાય ગુડ મોર્નિંગ મહાદેવ. જો આ દ્રિશાબેનના નાટક નાઈ લીધું છે ને એમ કે છે ઠંડી લાગે છે એટલે ઓઢાડીને મસ્ત બેઠી છે. જો બેવ તૈયાર થઈ ગઈ છે અને આ બાજુ એમની ફ્રેન્ડ આવી ગઈ છે, નીચે રમવા જાય છે. અને પ્રિયા મેડમ તો હજી જોડે જ છે ને નથી જોયું, મમ્મા કરે છે. એક મારે નથી જવું. ફાઇનલી એણે જીત પૂરી જ કરી. આ બાજુ મસ્ત અડદની દાળ ઉખડે છે ને આ બેન કહે છે હું નીચે નહીં ઉતરું, તું લઈને મને બેસી રહે. તો બી ફાઇનલી થોડી વાર લઈને બેઠી, પાછી એડી આવી ગઈ છે. આ બાજુ મસ્ત અડદની દાળ થાય છે, આ બાજુ ચા ઉકળે છે અને આ બાજુ ભાત મૂકી દીધો છે. 3 વસ્તુ એક હાથે થાય છે ને બધું કામ મસ્ત પતાવીને હું નીકળી ગઈ હતી મસ્ત સેલ્ફ પેમ્પરમાં. તો હોય જ ભાઈ, સેલ્ફ પેમ્પરિંગ તો જોઈએ જ. અને મસ્ત સલોનમાં પહોંચી ગઈ ને એવું મજા આવી ગઈ ને, એકદમ રિલેક્સ ફીલ થયું. રિટર્ન આવી, ઉપર ત્રિશાત્રી હતી, મેં મોઢું બાંધેલું હતું તો ઉપરથી મમ્મા બૂમ પાડતી હતી કે અહીંયાથી જ ઉતરું. હું આવી ત્યાં સુધી મને ઉઠી ગયેલી એટલે મસ્ત મારો પરફેક્ટ ટાઈમ હતો. એટલે બંનેને તૈયાર કરી દીધી અને અમારે બી બહાર જવાનું હતું એટલે બંનેનું માથું પેલીનું એકનું ઓરાઈ ગયેલું, આનું બાકી હતું. પણ એરિયા બેસતી હતી. મેં તો ખાલી સામે તો જો મહાદેવ તો બોલ કે ના, ખાલી હાય કરતી હતી. અને આ બાજુ કશે બી જવાની તો મારા કરતાં ઉતાવળ આ બંને હોય. પેલી નીચે ઉતરી ગઈ, નાખે ચંપલ એમાં નીચે મમ્મી પપ્પાની રાહ જોતા હતા ગાડીમાં. અને અમારે મસ્ત જો ધ્રિયા પાછળ ઓલરેડી બેસી ગઈ, પણ એ બંને ખાલી અહીંયા છે, પછી આવી જશે તો આગળ મારી જોડે છે. અને અમારે મારા ફઈજીના ઘરે જવાનું હતું. અને જો બંને જણ મસ્ત સેટ થઈ ગઈ છે. પેલા ટેડી બેર મોટું છે એ લોકો કરતાં બી, એટલે મસ્ત એની જોડે સેટ થઈ ગઈ છે. છોકરાઓ જોડે રમતી હતી. અને પાછા અમે રિટર્ન આવી ગયા. અને આ મેડમ હજી નીચે નથી જતા. દ્રિશા તો નીચે પહોંચી ગઈ છે એની ફ્રેન્ડ જોડે રમવા. ને મેડમ બે ઉપર આવી ગયા અને એને બધાને કહે છે કે આ ખોલામાં આઈસ્ક્રીમ છે. અને સાચું એમાં છે, ખાલી એ લોકો જેટલો જ છે થોડો. અને બંને લઈને પાછી અંદર આવે છે રૂમમાં. આ બધું પતાવીને ફાઇનલી સૂઈ જશું. પછી બાય બાય, ગુડ નાઇટ મહાદેવ.